હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ હેલ્ધી રેસીપી સાથે તમારી સમક્ષ હાજર છું. આના માટે આપણે અહીંયા બીટ લેવાનું છે. મેં અહીંયા અડધું બીટ લીધું છે અને એની આપણે છાલ ઉતારી લેવાની છે. બીટની છાલ ઉતાર્યા પછી આ રીતે આપણે એને સરસ રીતે એનો રેડ કલર આપણને દેખાય છે. હવે આપણે એને ખમણી લેશું. આ રીતે તમે કોઈ પણ ખમણીમાં બીટને આ રીતે ખમણી લેશો અને ત્યાર પછી આપણે બીટને ખમણાઈ જાય ત્યાર પછી આપણે આ રીતે સરસ કલર આવી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું. એના માટે મેં અહીંયા 1 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે રોટલી બનાવવા માટે, જે આપણે નોર્મલ હોય છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને જે આપણે બીટ ખમણેલું હતું એની અંદર એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે બીટને અંદર નાખ્યા પછી એનો કલર એમાં સ્પ્રેડ થવા લાગે છે. અને મેં અહીંયા થોડાક તલ લીધા છે જેનાથી આપણી રોટી દેખાવમાં ખૂબ જ સરસ લાગશે, અને થોડુંક અમથું તેલ લીધું છે મોણ માટે. હવે આપણે લોટ બાંધવાની આપણે આગળ પ્રોસેસ કરીશું. જેમ આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે આપણે આ લોટ બાંધવાનો છે. આ રીતે બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી નાખશું અને પાણી થોડું થોડું એડ કરતા જશું. હવે આપણે જેમ રોટલીનો લોટ બાંધી છે એમ જ આપણો આ લોટ બંધાઈને આ રીતે તૈયાર થઈ જશે. તમે જુઓ છો કે એમાં બીટનો સરસ કલર આવે છે તો મસ્ત ગુલાબી કલરનો આ લોટ થઈ જાય છે. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું જેથી આપણી રોટલી સરસ કૂણી બને. 10 મિનિટ પછી આપણો લોટ એકદમ કૂણ આવી ગઈ છે. હવે આપણે એમાં થોડુંક અમથું તેલ નાખી અને લોટને આપણે કૂણવી લેવાનો છે. આ રીતે લોટ કૂણવવામાં આપણે આ રીતે એને બરાબર આ રીતે હાથ વડે એને સરસ રીતે આપણે તેલને બધું મિક્સ કરી દેવાનું છે. જેટલો આપણે લોટને કૂણવશું એટલી આપણી રોટલી એકદમ સરસ બનશે. હવે એના એક સરખા પાર્ટ કરી લેવાના છે, લુવા બનાવવાના છે. 1 કપ લોટમાંથી આ રીતે 4 થી 5 જેટલા રોટલીના લુવા બનશે. હવે આ લુવા રેડી છે ત્યાર પછી આપણે એના ગોળ ગોયણા બનાવવાના છે અને આ રીતે આપણે ગોયણા તૈયાર છે. હવે આપણે લોટનું અટામણ લેવાનું છે અને ગેસને ઓન કરવાનો છે. અને ત્યાર પછી મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધી છે અને એમાં હવે આપણે રોટલી વણવાની પ્રોસેસ શરૂ કરીશું. પેનને આપણે ધીમા તાપે ગરમ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણી રોટલી વણાઈને તૈયાર થઈ જશે. આપણે જે રીતે સાદા લોટની રોટલી બનાવતા છે એ જ રીતે આ રોટલી બનાવવાની છે. હવે આપણી રોટલી તૈયાર છે. તો આપણે આ રીતે ગેસની ફ્લેમ પર બરાબર તપી ગઈ છે. તો આ રીતે આપણે રોટલીને બંને સાઈડથી શેકી લેશું. તમારે એને વધારે સોફ્ટ કરવી હોય તો તમે ડાયરેક્ટ ગેસ પર પણ મૂકી શકો છો. આ રોટલી ફૂલશે નહીં પણ એનો ટેસ્ટ એકદમ ફૂલકા રોટલી જેવો જ આવશે, કારણ કે અંદર બીટ અને તલ છે જેથી એને બરાબર આપણે ફૂલકા રોટલી નહીં બને પણ ટેસ્ટ એટલો સરસ જ આવશે. તો હવે આપણી રોટલી શેકાઈને તૈયાર છે આ રીતે. અને ત્યાર પછી આપણે મેં એમાં ઘરે બનાવેલું ઘી લગાવ્યું છે. તો ખૂબ જ સરસ અને હેલ્ધી રોટલી તૈયાર છે બીટની.